રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું શતાબ્દી વર્ષ દેશ અને દુનિયા માટે અનેક ઉદાહરણ લઈને આવ્યું છે। એક સંસ્થા નિરંતર 100 વર્ષથી રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવના સાથે પોતાના કર્તવ્ય પથ પર આગળ વધી રહી છે। સામાન્ય રીતે કોઈ પણ સંસ્થાની આટલા વર્ષોની યાત્રામાં વૈચારિક બદલાવ જોવા મળતો હોય છે, પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક એવી મહાન સંસ્થા છે જેના વિચારોની દ્રઢતા 100 વર્ષમાં વધુ ગહન બની છે, વ્યાપક થઈ છે અને લોકોમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના જાગૃત કરવામાં પણ સફળ રહી છે। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ વર્ષે રાષ્ટ્ર પ્રથમના ભાવને ઉજાગર કરતા આવા અનેક કાર્યક્રમોના આપણે સાક્ષી બનીશું। આ વર્ષે વંદે માતરમના 150 વર્ષ, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ, લોહ પુરુષ સરદાર પટેલ 150મી જન્મ જયંતિ, સુશાસનના પ્રણેતા ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીનું શતાબ્દી વર્ષ અને આપણા બંધારણના અંગીકરણને 75 વર્ષ, સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું શતાબ્દી વર્ષ રાષ્ટ્રહિત માટે સોનામાં સુગંધ મળે એવો અવસર છે। આજે આપણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી યાત્રા નેતૃત્વની દિશા અને ભૂમિકા ઉપર મંથન કરવા માટે એકત્રિત થયા છે। આવનાર સમયમાં સંઘની ભૂમિકાને વધુ સક્ષમ બનાવવામાં ભારતીય વિચાર મંચ દ્વારા આયોજિત વ્યાખ્યાનમાળા, પ્રદર્શની અને મલ્ટીમીડિયા શો આપણું માર્ગદર્શન કરતા રહેશે। આજે મને સંઘની સ્થાપના માટેના પરમ પૂજ્ય ડોક્ટર હેડગેવારજીના વિચારો સ્મૃતિમાં આવી રહ્યા છે। પૂજ્ય ડોક્ટર સાહેબ જાણતા હતા, જ્યારે દેશના દરેક નાગરિકના મનમાં રાષ્ટ્ર પ્રથમનો ભાવ જાગૃત થશે ત્યારે ભારત સશક્ત રાષ્ટ્ર બની શકશે। જ્યારે દરેક નાગરિક રાષ્ટ્ર પ્રત્યે કર્તવ્યરત બનશે ત્યારે જ રાષ્ટ્ર તેના પરમ વૈભવ સુધી પહોંચી શકશે। જાતિ, પંથ, ભાષા, ક્ષેત્રના ભેદથી ઉપર ઉઠીને રાષ્ટ્ર પ્રથમની ભાવ સાથે સંઘની સ્થાપના થઈ। સમય જતા રાષ્ટ્રાય સ્વહા ઇદમ રાષ્ટ્રાય ઇદમ નમમ સંઘનું બોધ વાક્ય બની ગયું છે। આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના શબ્દોમાં કહીએ તો જ્યારે કુંભાર ઈંટ પકવે છે તો જમીનની માટીની શરૂઆત કરે છે, તેને તપાવે છે, આકાર આપે છે અને જાતે પણ તપે છે। પૂજ્ય ડોક્ટર સાહેબ આ જ રીતે સામાન્ય લોકોને રાષ્ટ્રીયતાનું વિઝન આપીને સમર્પિત સ્વયંસેવકો તૈયાર કરતા હતા। એટલે જ આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માટે કહેવાય છે કે સામાન્ય લોકો મળીને અસામાન્ય અને અદ્ભુત કામ કરી રહ્યા છે। સંઘની યાત્રામાં હંમેશા વ્યક્તિ નિર્માણ પર ભાર મૂકવામાં આવ્યો છે। જે વ્યક્તિ જેવો છે તેવો સંઘ સાથે જોડાય, વ્યક્તિ નિર્માણ બાદ રાષ્ટ્ર સેવામાં સમર્પિત થાય, આ પ્રકારે શાખાના માધ્યમથી દેશભરમાં સ્વયંસેવકોની ફોજ તૈયાર થતી ગઈ। શાખા જેવી સરળ જીવન કાર્ય પદ્ધતિ રાષ્ટ્ર નિર્માણનો મહાન ઉદ્દેશ અને વ્યક્તિ નિર્માણનો સ્પષ્ટ પથ આજ સંઘની 100 વર્ષની યાત્રાના આધાર રહ્યા છે। 100 વર્ષની આ યાત્રામાં આરએસએસે સમાજના અલગ અલગ વર્ગોમાં આત્મબોધ, સ્વાભિમાન જગાડવાનું મોટું કામ કર્યું છે। જ્યારે સંઘની સ્થાપના થઈ હતી ત્યારે ભારતની પરિસ્થિતિ અલગ હતી। 100 વર્ષ બાદ આજે ભારત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિશ્વ બંધુની ભૂમિકામાં છે। એવા સમયે સંઘ પોતાના રચનાત્મક અભિગમ સાથે પંચપ્રણ પ્રસ્તુત કર્યા છે। સ્વબોધ, સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, નાગરિક શિષ્ટાચાર અને પર્યાવરણ, આ પંચપ્રણ દેશ સાથે વૈશ્વિક પડકારોનું પણ સમાધાન આપે છે। સંઘના આ પંચ પરિવર્તન દેશનું સામર્થ્ય વધારશે અને દેશને વિવિધ પડકારો સામે સામનો કરવા માટે સમર્થ બનશે એવું મારું
સ્પષ્ટ માનવું છે. આપણે સૌ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ સંઘના સંસ્કારો સાથે આગળ વધીએ પંચપર્ણને સાકાર કરી વિકસિત ભારતના નિર્માણ માટે કટિબદ્ધ બનીએ એ જ વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. वंदे मातरम. जय जय जय. सब कार्यवाह है और कार्यरत है। ये 4 दिवसीय कार्यक्रम 11 से 14 नवंबर व्याख्यानमाला, मूलभूत रूप से ये व्याख्यानमाला से बात शुरू हुई थी, परंतु हम सभी लोग जानते हैं आजकल जेन जी ये टर्म बहुत ही ज़्यादा प्रचलित है और उनको ये लेक्चर सीरीज डिलीवरी के लिए एक ठीक माध्यम नहीं है। ऐसा सामान्य रूप से सभी लोग आज ऑडियो विजुअल का उपयोग ज़्यादा करते हैं, तो उसी दृष्टि से ये बात भी आई कि एक एग्जीबिशन और एक मल्टीमीडिया शो में भारतीय विचार मंच के द्वारा ऐसा 4 दिवसीय गोष्ठी का आयोजन किया गया है। ये बात सच है कि आज राष्ट्रीय स्वयंसेवक संघ सारे देश भर में और विश्व भर में एक चर्चा का विषय बना है। उसका कारण ऐसा है कि प्रारंभ में जब संघ छोटा था तो बहुत ज़्यादा चर्चा नहीं होती थी, लेकिन संघ बढ़ता गया तो थोड़ा बहुत लोगों ने विरोध भी किया। तो इसको जानना चाहिए। लोगों के मन में उत्सुकता बढ़ रही है कि बिना किसी सरकारी सहायता के नाना प्रकार के विरोध होते हुए भी राष्ट्रीय स्वयंसेवक संघ का कार्य बढ़ता ही क्यों जा रहा है, क्यों प्रारंभ किया, उनकी भूमिका क्या रही होगी उस समय। तो ये संगठन ये समाज के अंदर संगठन है या सारे समाज को जोड़ने का काम संघ करता है। तो छोटे से बीज रूप में ये संघ काम करता है, तो ऐसे कैसे करता है, इसका उद्देश्य क्या है, मोडस ऑपरेंडी क्या है, उन्होंने खड़े कर दिए। बोले हम पैसा देंगे। अरे हिंदू बच्चों के लिए विद्यालय नहीं है, वो सीमा पर विद्यालय है, कोई बात नहीं। सारा समाज इस संकल्प के साथ खड़ा हो जाता है। उदाहरण के रूप में हम देखें, राम जन्मभूमि का विषय चला, लोगों ने हमको निधि दी थी 12 करोड़। बाद में जब 22 जनवरी आया तो आपको भी आश्चर्य होगा, हमको भी आश्चर्य और आनंद हुआ। 7 लाख गांव में कार्यक्रम हुआ। कार्यक्रम की संख्या इससे भी ज्यादा थी। कोई स्वयंसेवक नहीं था, वहां भी कार्यक्रम हो रहा।